તલોદ જીઆઈડીસીમાં આવેલ ફેક્ટરીમાં આગનો બનાવ જાનહાનિ ટળી। પુષ્પક ઇન્ડિયા કંપનીની રબર બનાવતી ફેક્ટરીમાં આગ ભભૂકી। આગ લાગતા કામદારો અને લોકોમાં અફરાતફરીનો માહોલ। ધુમાડાના ગોટે ગોટાની અસરથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ। આગ લાગવાનું કારણ અકબંધ। ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। તલોદ નગરપાલિકા ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા। ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કરાયા। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, હિંમતનગર, સાબરકાંઠા। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટરમાઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટરમાઇસિલ। ડોક્ટરમાઇસિલના ઉપયોગથી તંતુમૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક। એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।